ખેડૂત રજિસ્ટ્રી સંપૂર્ણ માર્ગદર્શિકા. શા માટે ખેડૂત રજિસ્ટ્રી બાબતો? ખેડૂતોને શા માટે નોંધણી કરાવવાની જરૂર છે? સંસાધનો, સરકારી સમર્થન, બજારની તકોમાં વધારો, નોંધણીના લાભો, સુધારેલ ફાર્મ મેનેજમેન્ટ, નાણાકીય સહાયની એક્સેસ, માર્કેટ એક્સેસ અને બ્રાન્ડિંગ. ખેડૂત રજિસ્ટ્રીની ભૂમિકા: કૃષિમાં શોધી શકાય તેવું ખાદ્ય સુરક્ષા અને વાજબી વ્યવહારની ખાતરી કરવી. નોંધણી પ્રક્રિયાને સમજવી. પ્રારંભિક પગલાં: જરૂરી દસ્તાવેજો એકઠા કરવા, અરજી ફોર્મ ભરવા, નોંધણી ફી ચૂકવવી. જરૂરી દસ્તાવેજો: ઓળખનો પુરાવો, જમીનની માલિકી, કૃષિ વ્યવહાર અને અન્ય સંબંધિત દસ્તાવેજો, સહાયક માહિતી, ખેતીની પ્રવૃત્તિઓ, પાકના પ્રકારો, પશુધનની જાતિઓ અને ખેતરના કદ વિશે વિગતો આપવી. ઓનલાઇન પોર્ટલ નેવિગેટ કરવું. રજિસ્ટ્રેશન પોર્ટલને એક્સેસ કરવું. કોમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને વેબસાઇટના યુઝર ઇન્ટરફેસ પર નેવિગેટ કરવું. અરજી ફોર્મ ભરવું. વ્યક્તિગત માહિતી, ખેતરની વિગતો અને અન્ય સંબંધિત માહિતી સચોટ રીતે ભરવી. અરજી સબમિટ કરવી. ભૂલો માટે અરજીની સમીક્ષા કરવી. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને પ્રક્રિયા માટે અરજી સબમિટ કરવી. સફળ નોંધણી માટે મુખ્ય ટિપ્સ: માહિતીની 2 વાર ચકાસણી. પૂરી પાડવામાં આવેલ તમામ વિગતોની ચોકસાઈ અને સંપૂર્ણતાની ખાતરી કરો. પાત્રતાના માપદંડને સમજવું. નોંધણી માટે લાયક બનવા માટે ચોક્કસ આવશ્યકતાઓને પૂર્ણ કરવી. મદદ લેવી. અરજી પ્રક્રિયામાં મદદ માટે રજિસ્ટ્રી ઓફિસનો સંપર્ક કરવો. તમારી નોંધણી જાળવવી. માહિતી અપડેટ કરવી. ચોક્કસ રેકોર્ડ્સ અને યોગ્યતા માટે તમારી વિગતોને વર્તમાન રાખવી. વાર્ષિક નવીકરણ ફી ભરવા અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા. માહિતગાર રહેવું. રજિસ્ટ્રીમાંથી અપડેટ્સ, ઘોષણાઓ અને મહત્વપૂર્ણ માહિતી માટે તપાસ.